આવતીકાલે ધવલ પટેલ એ પીએમ મોદી અને ગૃહમંત્રીને મળવાના છે। વલસાડમાં પૂર અને રાહતના મુદ્દાઓને લઈ અને તેમના દ્વારા આ ખાસ મુલાકાત થશે। જિલ્લાની પરિસ્થિતિ વિશે માહિતી આપશે। કેન્દ્ર સરકારના સહાયની વિનંતી પણ કરવામાં આવશે। રાજ્ય સરકાર રાહત કાર્યમાં જોડાયેલી છે અને કેન્દ્ર તરફથી પણ મદદ મળે તેના માટે ધવલ પટેલ એ પોતે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ખાસ મુલાકાત કરવાના છે, ચર્ચા કરવાના છે। ये बताएं कि देश में अगर कहीं भी सबसे अधिक बारिश हुई तो तीसरा सबसे बारिश वाला जगह आपका वलसाड है। काफी लोग परेशान थे, अभी क्या हालात है? जी, जे वलसाड जिल्ला में खास करीने 21, 22 और 23 तारीखे जो वरसाद पड़्यो अने जे 46 इंच वरसाद पड़्यो ए फक्त भारत देश ज नहीं पण पूरा वलसाड जिल्ला में नहीं पण पूरा भारत देशना इतिहास में तीजो सौथी वधारे वरसाद पड़्यो। एना कारणे पूरा वलसाड जिल्ला में पूरनी स्थितिनुं निर्माण थयुं। लोकोना घरमां पाणी आवी गया, दुकानोमां पाणी आवी गया, खेतरोमां पाणी आवी गया अने एना कारणे लोकोनुं जीवन अस्तव्यस्त थई गयुं। पण आपणी पूरुं तंत्र, हूँ पोते अमरा गुजरात राज्यना उपमुख्यमंत्री हर्षभाई संघवी साहेब अने अमरा भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष जगदीशभाई विश्वकर्माजी पोते मैदान पर उतरीने लोकोने कई रीतना मददरूप थाय एना माटे पूरो प्रयत्न कर्या। अमे जे 18,000 परिवार आ जे फ्लड्स आव्या एमां इम्पेक्ट थया हता बधाने सर्वे कर दीधुं छे अने 65% लोकोने अमे 8 करोड़थी वधारे रकम एमने आपी पण दीधी छे। साथे साथे जे 13 लोकोनो मृत्यु थया छे एमांथी 4 लोकोने आपणे 4 लाख एम करीने 16 लाख रुपया एमने पण आप्या छे अने साथे साथे जे दुकानोमां अने खेतरोमां नुकसान थयुं छे एनी पण सर्वेनी कामगीरी पूरी रीते चाली रही छे। अने खास महत्वपूर्ण कोई पण फ्लड्स आवे एना पछी रोगचाळो फाटी उठे छे कारण के आटલું બધું પાણી થાય એટલે ગંદકી થાય એટલે એડિશનલ ટીમ લગાડીને 2000 લોકોની એડિશનલ ટીમ લગાડીને સાફ સફાઈ પૂરું અમારો નગરપાલિકા વિસ્તાર હોય, મહાનગરપાલિકા હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય એમાં ચાલી રહ્યું છે। ફૂડ કિટ આઇટમ હોય, રાશન હોય, કપડા હોય એ બધું જ અમારી સરકાર કરી રહી છે। જ્યારે આ બાढ़ આવી ત્યારે મેં પોતે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે વાતચીત કરી હતી અને એમને પૂરી માહિતી આપી હતી। અમારા હર્ષભાઈ પોતે મેદાનમાં પણ વલસાડમાં આવ્યા હતા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ સતત અમારી સાથે વાતચીત કરીને આના માટે જે પણ સહાયરૂપ બની શકે એ બધું જ કર્યું। હું કાલે પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને મળીને બધી જ માહિતી આપવાનો છું ને કેન્દ્ર સરકાર પણ આમાં કઈ રીતના સહાયરૂપ બની શકે એના માટે પૂરો પ્રયત્ન કરશું। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव।